બોલ. આ વિડીયોની અંદર છે ને ગાઈસ 1500 લાઈકનું ટાર્ગેટ થઈ ગયું ને તો આપણે છે ને બજારમાં જો હું આવી રીતના KTM લઈને આપણે ખતરનાક વાળો પ્રેન્ક વિડીયો શૂટ કરું તો ફટાફટ છે ને લાઈક કરી દેજો. તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે છીએ આપણા ઘરે ગાઈઝ અને મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. વ્લોગનો ટાઈમ થઈ રહ્યો લગભગ 10, સાડા 10, 11 વાગી રહ્યા છે. અને આપણે હમણાં થોડી વાર પહેલાં આજે 6 વાગ્યાને ઉઠી ગયેલા હતા. પણ થયું કેવું કે સવાર વહેલો મારી બેનને નિહાળમાં આપણે કોલેજમાં મિલવા જ જો, પછી એના પછી આપણે ગેસનો બાટલો ભરવા જાય. એ બધું મેં શૂટ નથી કર્યું ગાઈસ, પણ આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કર્યું. તો વ્લોગમાં એન્ડ સુધી જોવાનું ભૂલવાનું નહીં અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરી નાખજો, કેમ કે આજના વ્લોગમાં છે ને બહુ ખતરનાકવાળી મજા આવવાળી છે. એટલે વિડીયોને એન્ડ તક જોજો અને વિડીયોમાં શેર કરી દેજો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, વ્લોગમાં બન્યા રહો ગાઈસ. ધીસ ઇઝ ડુંગળી ગાઈસ, ડુંગળી દેખો. અમારે ડુંગળીની વખતે છે ને આમ બહેણે પડતા રહી ગવારો ને હવારો દેખા કરોડપતિ એટલા માણસ હોય ને ત્યાં ગવારો સુધી આખીથી ફૂલતા ને આટલી ફૂલીને પતી ગયું અને ડુંગળીઓ બેણે પડી રહી બેણે. અને તમે જોઈ શકો આપણા ઘરે કોણ આવી છે, મહેમાન આવ્યા છે ભાઈ. આ કોણ છે? હાય કર દે, હાય કર. આ છોરી છે ને અમેરિકા રહે છે પણ આજે આવી છે ગાઈસ આપણે ઘેરે. તો આ હાય કરે છે અને આનું મસ્તનું નામ છે ક્યુટ વાળું. એ તમને નહીં કહું, નેક્સ્ટ વિડીયોમાં કહી. તમે કોમેન્ટ કરો ને તો એટલે હું આનું નામ કહી દઈશ તમને ગાઈસ. અને જો નાની છે તો પણ આ જો હું આ ખાલી રમવા માટે લીધું હો ગાઈસ, ખાલી ખાતી નથી. દેખો કેટલી મસ્ત આ છોરી છે ને, રોતી જ નથી ગાઈસ. અને ક્યુટ મસ્ત આ છે ને, દાંત કાઢે ને આ હે ને એટલી મસ્ત આ હે, ખુશ એટલી થઈ જાય ક્યુટ. તમે વિચારતા હો ગાઈસ કે બેગ પાડીને આગો કઈ જાય, પણ હું દોસ્તો જો હું ને મારી દુકાન જો હું આ કેમેરા છે ને મારા દોસ્તારો લઈ જઈએ, કેમ કે આજે આપણો ઓર્ડર છે દેવગઢ બારિયા છે. કેટલા બધા દૂર આપણે સિટીના ઓર્ડર આવે ગાઈસ. અને મારી કાન કેમેરા બી પડ્યા છે, સોનીનો કેમેરો પડ્યો છે, 200D છે, પછી Z50 છે. તો તમારે ઓર્ડર આપવો હોય તો ઓર્ડર આપી શકો, કેમ કે આપણે સસ્તા અને વ્યાજબી ભાવે કરી આપશો. તો ફટાફટ બુકિંગ કરાવો હોય તો આપણે કોમેન્ટમાં મેસેજ કરજો. હું તમને મારો પર્સનલ નંબર છે ને એ તમને મોકલી આલે, તો તેથી તમે ઓર્ડર બુકિંગ કરી શકશો બરાબર. અને તમે તમારે જે બર્થડે પાર્ટી હોય કે પછી લગ્ન પ્રસંગ, શુભ પ્રસંગ કે કઈ બી જગ્યાએ મતલબ કઈ બી હોય ને તો આપણો કેમેરો મળશે. ભાડે બી તમારે ફોટા પડા લઈ જાય ને તો બી તમને કેમેરો મળે. આપણે કંઈ 10 કેમેરા પડ્યા છે એટલે લઈ જવો હોય તો કહેજો. હુઈ ના બાત આપણે આપણી દુકાને આવી ગયા છે ગાઈસ. અને જોઈ શકો દુકાનનો કંઈક વ્યૂ કંઈક આવું દેખાય છે. અને હવે આપણે જવાવાળા છે થોડે કામ. ये वाली लेके, ये कौन सा नाम है आप बता देना. ये वाली लेके जाने वाले हम घूमने के लिए गाइस. थोड़ा हिंदी बोल देता हूँ, थोड़ा गुजराती बोल देता हूँ. ને કે હે ને મને પાછું હિન્દીમાં ચાલ આવડતું નથી. હું હિન્દી બોલું પણ આમાં હિન્દી તમે કોમેન્ટ કરજો. આપણે હિન્દી બ્લોગ બનાવીએ કે પછી ગુજરાતીમાં બનાવીએ, કોમેન્ટ કરીને કહેજો. અને આપ એટીએમમાં ગઈ જાય હતા અને આપણે પૈસા ઉપાડી લીધા થોડા ઘણા. એ બધા ઉપાડ્યા ને બધા વાપરી નાખવાના, થોડા ઘણા આપણે આલ દેવાના ઘેરે. એટલે જઈએ હવે થોડાક વાપરવા જઈએ ગાઈસ અને થોડાક રખડી ગયા હવે બરાબર. વાળ એટલા થોડાક મોટા થઈ ગયા હતા ને તો આપણે વાળ કટિંગ કરવા આવી ગયા છે આપણા રોહિતભાઈની દુકાને. અહીંયા કઈ દુકાને ખબર છે? રાજા જોગણી હેર કટિંગ. હું દોસ્તો છે ને આપણે એવું કંઈ નહીં મળે, આપણે નાની દુકાનમાં બી વાળ કપાઈ લઈએ, કેમ કે મને આઈશ હું કઈ બી જગ્યાએ મતલબ વાળ કપાવવાનું મારે અસલ કાપી જ હાલતા એટલે હું આઈશ કપાવું ગાઈશ. અને તમારે બી કપાવે ને તો પાછા આવી જજો. આ પેલો મોટો ઝંડો દેખાય ને આઈશ આપણી દુકાને આય આપણા દોસ્તારની આયની. તમારું ફાઇનલ લુક દેખવું હોય ને તો થોડીક વાર ઉભા રહો. ફાઇનલી લુક તમે જોઈ શકો કેવા હેર કટિંગ કર્યા તમે જો હે ને. અને મિત્રો તમને એક વસ્તુ કહું કે તમે નાની દુકાનમાં જો કે મોટી દુકાનમાં જો, તમે ખાલી આમ એની કટિંગ સારી ને તો જ જવાનું બરાબર. અને સ્વભાવ સારો હોય ને તો જ જવાનું, કેમ કે આ ભાઈનો સ્વભાવ કડક લેવલનો એટલે હું તમારા ભાઈ ને અહીંયા જ વાળ કપાવો. અને બાકી લાગે ને કોમેન્ટ કરીને કહેજો. આપણે જે ગાય છે ને એટીએમમાંથી પૈસા ઉપાડીને લાવ્યા હતા ને તો હવે આપણે ઘેર આવી જઈએ તો મમ્મીને હાલ દઈએ. એટલે તો મમ્મીને પૈસા હાલ દીધા છે. અને મારા મમ્મી છે ને મારા માટે છે ને આ પપૈયું લાવી છે અને પપૈયું ખાઈ લઈએ ગાઈઝ. અને તમારે શીરો ખાવી હોય તો લો. અને અમારે દેશી ભાષામાં આને છે ને કાકડું એમ કે, પણ તમારે શું કે કોમેન્ટ કરીને કે જો આ જે બિયા થાય ને તો અમારે કાકડી જો બીજી રોપવાની ગાઈસ, એટલે મોટી મોટી થાય ને તો તમારી પાસે
ઓર્ડર મોકલી આલું હા. તો ચલો ખાઈ લઈએ ગાઈસ. ભૂખ એટલે ખતરનાક લાગી ગઈ હતી ને ગાઈસ, તો આપણે બપોરનું ખાવાનું ખાઈ લઈએ. સવારનું મેં કશું જ નહોતું ખાધું, કશું જ નહીં એટલે કશું જ નહોતું ખાધું. એટલે આપણે ક્યારે હમણાં આવ્યા હતા ટિફિન લેવા, તે હાથે હું ખાઈને જ જવાનું. આજે ટિફિન દુકાનથી લઈ જવાનું. આપણે બીજું પાઈ છે એના સારું એટલું એક ટિફિન લઈ જવાનું હોય બરાબર. તો ખાવામાં બનાવ્યું છે ને ગવાર સિંગ અને આ બટાકાનું શાક મિક્સમાં છે, તમે જોઈ શકો. આ જો છે ને બાકી એક નંબર શાક બનાવ્યું. અને આ પાણી છે અને આ પાછું છાશ છે. એટલે કોરું શાક હોય ને કોરું શાક ખાતે ને છાશ પીવો ને તો મજા આવી જાય હમણાં ઉનાળાની સિઝનમાં. અલગ અલગ પડે છે. બસ રેડી. તો ગાઈઝ તમે જોઈ શકો કેવો લુક લાગે એમ કોમેન્ટ કરીને કહેજો. અને આપણે આવી ગયા છે પંકુભાઈના ડુંગરામાં. અહીંયા છે ને મસ્ત પંકુભાઈની ચેનલ માટે પોડકાસ્ટ વિડીયો શૂટ કરી રહ્યા છે. પોડકાસ્ટ નહીં હો પોડકાસ્ટ અંગ્રેજી એટલે હું ખરાબ अबे साले થવું પડે ચાલ. એટલે આ પેન્ટ ખરાબ થાય હું કાઢ નાખું. હું જાંગજા પર બનાવી એટલે બળદ જાંગજા પર બનાવી ખરા. એટલે ડુફા આજે જ મોઢું તું વાડ્યું મેં અરે ખરેખર. ભાઈ ફેસ વોશિંગ કરાય તો પેલું પોલીસ વાપરી દે તારે. વાહ વાહ ક્યાં લગ રહા હે. વળજી લે હું ખાઈ લે, હું ફોટો ને પાડી શકે લે. આમ પણ અડધો કાપો. આ મરવાનો હું શીખાડી. બોલ. આ વિડીયોની અંદર છે ને ગાઈસ 1500 લાઈકનું ટાર્ગેટ થઈ ગયું ને, તો આપણે છે ને બજારમાં જો હું આવી રીતના KTM લઈને આપણે ખતરનાક વાળો પ્રેન્ક વિડીયો શૂટ કરું. તો ફટાફટ છે ને લાઈક કરી દેજો. એટલે બમરેચી વાળી બજારમાં જવું હોય. ના આપણે કોઈ બી બજારમાં જવું તમે કોમેન્ટ કરજો બજાર કઈ બજારમાં જવું એ બી. તો આપણે છે ને મસ્ત ખતરનાક વાળો વિડીયો શૂટ કરવા આવે ભિખારી બનીને KTM લઈને જવું બરાબર. હું કેવું પંકુ ને સુધી ભિખારી બનાવવાના એટલે ગાઈ જીસ બનાવું કાલ ખા બનાવું તું મારે તો પંકુ ને જ બનાવવાનો. પૈસા બંગાડું ને એમ કરું. अरे साल रेडी क्या तार मन बोलानो भिखारी मत बोल, मेरा भी नाम है, ये तो मेरा बिजनेस है. एम क्या अंदर है लड़का बनो के तारुफ नाम है. हां जिले वाले मतलब कि गाइस ये बंदा मतलब कि उसकी गर्लफ्रेंड का मैं कुछ सुन जाऊंगा ऐसा करके मतलब कि ये कैमरा बंद करा देता है गाइस बीच में. तो कोई दिक्कत नहीं, फिर से स्टार्ट कर दिया है. ये पीना चाहोगे आप? मतलब गाइस देखो ये बंदा बिजनेसमैन है भोसड़ी वाला और हमें बोल रहा है कि भीख मांगता है भोसड़ी का. દુકાનેથી ગાઈસ આપણે આવી ગયા છે અને ખતરનાક વાળી ભૂખ લાગી ગઈ હતી એટલે હવે આપણે ખાઈ લઈએ ગાઈસ. દેખો આ ખામ હે, હું કઢી ખાઈ રહ્યો ને આ હે સેવ ટામેટો. એટલે ખાઈ લઈએ. અને મિત્રો તમારે ખાવું હોય તો આવજો આપણા ઘરે, મસ્ત પાર્ટી કરીને તમને ખવડાવીશ. રોટલી હે અને પેલી સેવ ટામેટોનું શાક, ચીકુડી વેરી. એને પેપર હમણાં નથી ચાલતું એટલે બે બિંદાસ ફરે, વાંચતી નથી ગઈ હમણાં. અને તો ખાઈ લઈએ ગાઈસ. અને આ વિડીયો તમે આટલા સુધી તમે જોતા હોય તો વિડીયોમાં વધુમાં વધુ શેર કરી દેજો. અને તમને કીધું હોય ને 1500 લાઈકનું ટાર્ગેટ છે, 1500 લાઈક કરી દેજો એટલે આપણે ખતરનાક વાળો ચેલેન્જ લાવવાનો છે એટલે બરાબર. તો લાઈક કરી દેજો. મળીએ નવા વ્લોગમાં.